નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્રમાં હાલમાં જામનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર ખાતે ખેડૂતો દ્વારા જે ખાનગી વીજ કંપની દ્વારા જે કામગીરી ચાલી રહી છે તેને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો હવે આવો જ વિરોધ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના મહુવા તાલુકાના સનવલ્લા ગામે આદિવાસી સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યો છે। આજે થયું છે એવું કે સનવલ્લા ગામે ખાનગી વીજ કંપનીના કર્મચારીઓ પોલીસને લઈને ખેડૂતોના ખેતરમાં તેમની પરમિશન વગર ઘૂસી ગયા હતા અને પછી ત્યાં આદિવાસી સમાજના જે સ્થાનિક આગેવાનો હતા તેમની વચ્ચે અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું, જેના વિડીયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। તો આવો નજર કરીએ દ્રશ્યો પર કે જે મહુવા તાલુકાના સનવલ્લા ગામેથી સામે આવ્યા છે। ના ના કઈ ભારતીય સંહિતાની કલમ પર તમારી સાથે વાત કરવાની? અમે ઓર્ડર લઈને આવો ને ખેતર અમારા ખેતર તમે પોલક ને લાટના કુંડરો લઈને આવે તમારે કોઈ સરકારી નોકરી નહીં તો કોઈ લાગે નહીં વર્ગે ચાલો તમે બરોડા ચાલો ભાઈ લઈ જાઓ, સાઈડ લઈ જાઓ ને। હવે આપણે જણાવી દઈએ કે ખેડૂતો જે આ ખાનગી વીજ કંપનીઓ દ્વારા જે હેવી વીજ લાઈનો નાખવામાં આવી રહી છે અને જે કામગીરી કરવામાં આવી રહી છે તેનો વિરોધ કેમ કરી રહ્યા છે અને ખેડૂતો કેમ ઠેર ઠેર કલેક્ટરને, મામલતદારને આવેદનપત્રો આપી રહ્યા છે, તો ખેડૂતોની પ્રમુખ માંગણી એ છે કે જમીન સંપાદન કાયદા 2013 મુજબ માર્કેટ ભાવના 4 ગણું તેમને વળતર આપવામાં આવે। વર્તમાન તેમને જે વળતર મળી રહ્યું છે તે ખૂબ જ ગેરવ્યાજબી છે અને તે માર્કેટ રેટ કરતાં ખૂબ નીચું છે, જેના કારણે ખેડૂતોમાં ઠેર ઠેર અસંતોષ જોવા મળી રહ્યો છે। બીજું સૌથી મોટી માંગણી ખેડૂતોની એ છે ટેલિગ્રાફ એક્ટ 1885 અને ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 નાબૂદ કરવામાં આવે। અને ત્રીજી ખેડૂતોની માંગણી એ છે કે જ્યારે ખાનગી વીજ કંપનીના કર્મચારીઓ ખેતરોમાં તેમના મશીનો લઈને આવે છે અને ખેડૂતોની પરવાનગી વગર ખેતરમાં ઘૂસી જાય છે ત્યારે એ વીજ કંપનીના કર્મચારીઓ જોડે પોલીસ પ્રોટેક્શન લાવે છે, એટલે કે સ્થાનિક પોલીસનો સહારો લે છે। તો ખેડૂતોની માંગણી સ્પષ્ટપણે એ છે કે આજે પોલીસની દાદાગીરી છે, જે પોલીસ પ્રોટેક્શન છે તે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે, જેના કારણે તેમને કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન થાય અને તેઓ સ્થાનિક જે વીજ કંપનીઓ છે તેમના કર્મચારીને તેઓ એક વ્યવસ્થિત રજૂઆત પણ કરી શકે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।